બધું જ એવા દિવસો હોય છે કે આ રીતે ગ્રામજનો ઘોડા પર भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, जय। આજે કોટલીપુરા ગામે 8 કરોડના ખર્ચે અશ્વિન નદી ઉપર પુલનું કામ ખાતમુહૂર્ત અમે કર્યું છે અને અમારી સાથે બધાની રજૂઆત હતી કે સાહેબ ચોમાસામાં અશ્વિન નદી વધારે આવે ત્યારે અમે આ 2 ફળિયા છે અમે અવર જવર કરી શકતા નથી, 2 દિવસ લગી પાણી રહે છે. તો આનું નિવારણ માટે મેં માનનીય મુખ્યમંત્રી સાહેબને અમારા જિલ્લા ભાજપ પ્રમુખ, અમારા તાલુકાના પ્રમુખ ભાજપ જયરાજસિંહભાઈ, જિલ્લા પંચાયતના સભ્યો આગેવાનો સાથે કરતા અમે આ પુલ આજે મંજૂર થયો છે અને આ ખાતમુહૂર્તમાં આજે અમે બધા જ જયરાજસિંહભાઈ, જસુભાઈ, નારાયણ કાકા, અમારા નગીનભાઈ, દલસિંહભાઈ બધા જ આગેવાનો, કનુભાઈ અહીંયા બધા જોડાયા છે અને રંગે ચંગે અહીંયા ખાતમુહૂર્ત કર્યું છે અને રંગે ચંગે પુલ બનશે ત્યારે પછી અમે લોકાર્પણ રંગે ચંગે કરવાના. ઘોડા પર બેસાડીને મને આજે પાછા લાવ્યા, નચાવતા નચાવતા 1 કિલોમીટર સુધી આ પ્રજાનો આનંદ આજે ખૂબ મને લાગ્યો છે. ગરીબ પ્રજા છે પણ એના દિલમાં જે જગ્યા છે કે આ સરકારે કામ કર્યું અને આ ધારાસભ્યએ કામ કર્યું એટલે બધાના દિલમાં છે કે મને આ ન્યાય મળ્યો છે. આ ન્યાય આપવાનું કામ આ ભાજપની સરકારે કર્યું છે. એથી વિશેષ આનંદ ગામની અંદર આજે મને દેખાયો છે. આપણે વચ્ચે કરીશ કે તેઓ અનુભાઈનું સ્વાગત કરશે. આપણી વચ્ચે નારાયણ, આપણી વચ્ચે નસવાડી આ બાજુ બધા ભારત માતા કી ઓકે બધા જ કરતા હતા અને જોગાનું જોગ આજે આ કામનું આપણે તો પણ નથી પણ આ ભાજપની સરકાર આવી અને ત્યાર પછી આખા નસવાડી તાલુકા અને બધા જ ગામોની અંદર રસ્તાનું કામ, પુલિયાનું કામ હોય. નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સાહેબ 2007માં 8 કરોડ રૂપિયાનો અંદાજપત્ર મંજૂર કરીને જે મંજૂરી માટે મોકેલું છે એવા આપણા વહીવટી અધિકારી, નાયક કાર્યપાલક ઇજનેર શ્રી આભાર માની એકવાર તાલીઓ છે, અમને ગળગળાથી વધાવી દઈએ. કાર્યક્રમને આપણે આગળ વધારતા મંચસ્થ મહાનુભાવોને રોડ છે. આ પુલના આપણા ધારાસભ્યશ્રી લાવ્યા છે એ બદલ આપણે સૌ ધારાસભ્યશ્રીને તાલીઓથી વધાવી લઈએ. આટલું નાનકડું કામ
અને 8 કરોડ રૂપિયા આપ્યા. ખૂબ આનંદનો દિવસ છે. આનંદનો દિવસ એટલા માટે છે કે